ફેશન અને ટેક્સટાઇલના સંગમને જીવંત કરતો એક ભવ્ય ફેશન શો ફેશનોવા 2025નું CMAI એટલે કે ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને IDT એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીના સંયુક્ત તત્વધાનમાં સફળતાપૂર્વક સંપન્ન થયો। આ શો માત્ર વિદ્યાર્થીઓની પ્રતિભાને મંચ આપવાનું માધ્યમ જ નહીં પરંતુ સુરતને રેડીમેડ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ દિશામાં નવી ઓળખ આપનારો પ્રયાસ પણ રહે। આ વર્ષના ફેશનોવા શોમાં IDTના 120થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જે સુરતના નહીં પરંતુ મુઝફ્ફર અને જૂનાગઢ સ્થિત IDT સેન્ટર્સમાંથી આવ્યા હતા। વિદ્યાર્થીઓ રજૂ કરેલ ડિઝાઇનમાં સર્જનાત્મક, સાંસ્કૃતિક દૃષ્ટિકોણ અને ટકાઉપણાનો ઉત્તમ સમન્વય પણ જોવા મળ્યો। 22 થીમ્સ પર આધારિત કલેક્શન નવીનતા, પર્યાવરણીય જાગૃતિ અને ભારતીય સંસ્કૃતિ પર કેન્દ્રિત રહ્યા। એમ્બ્રોઇડરી, હેન્ડ પેઇન્ટિંગ, રિસાયકલ્ડ મટીરિયલ્સ અને 3D ઇફેક્ટનો પ્રભાવશાળી ઉપયોગ પણ રહ્યો। મોડલ્સે યુનિક કટ, સર્જનાત્મક એસેસરીઝ અને સ્ટાઇલિસ્ટ આત્મવિશ્વાસથી ભરપૂર રેમ્પો પણ કર્યા। ઓપરેશન સિંદૂર શક્તિને સમર્પણ આધારિત એક ભાવનાત્મક, પ્રેરણાદાયક કલેક્શન પણ દર્શકોને પ્રભાવિત કરી ગયા હતા। આ સિવાય ટકાઉ ફેબ્રિક આધારિત ડિઝાઇન્સ જે પર્યાવરણને અનુકૂળ ફેશનની દિશામાં પ્રેરક ઉદાહરણ પણ રહ્યા। CMAIનો ઉદ્દેશ્ય હંમેશા યુવાનોને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડવાનો અને આવા મંચો પર આગળ લાવવાનો રહ્યો છે। અંકિત ગોયલ, નિર્દેશક IDTએ જણાવ્યું કે દરેક વિદ્યાર્થીની ડિઝાઇનની પાછળ એક વાર્તા અને વિચાર, એક ઉદ્દેશ્ય હોય છે। ફેશનોવા 2025એ સાબિત કરી દીધું કે યુવા ડિઝાઇન્સમાં માત્ર તકનીકી નિષ્પુણતા નહીં, સામાજિક, સાંસ્કૃતિક મુદ્દાઓને ફેશનના માધ્યમથી રજૂ કરવાની અદ્ભુત ક્ષમતા પણ ધરાવે છે। જી સર, આપનું નામ દેજીએ। હું ડૉક્ટર અજય ભટ્ટાચાર્ય, CMAIના ગુજરાત ચેપ્ટરનું ચેરમેન છું અને IDTના વિદ્યાર્થીઓ સાથે છેલ્લા 6 મહિનાથી સતત એ લોકોનો સાથે કામ કરવાનો મોકો મળે છે। એનું કારણ એ છે કે એપ્રિલ મહિનામાં 21, 22, 23 મુંબઈમાં એક CMAI ફેબ શો થયું હતું। એની અંદર આ વિદ્યાર્થીઓ સાથે મળીને સસ્ટેનેબિલિટી ઉપર એક રજૂઆત અમે કરી હતી, એક ફેશન શો કરી હતી અને એને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો હતો। ઇનફેક્ટ આપને કહું, જ્યારે આ સિક્વન્સ પૂરા થયા ત્યારે જે લોકો ત્યાં હતા એ લોકો બધા ઊભા થઈને એ લોકો તાળીઓ વગાડી હતી મુંબઈમાં જઈને। બીજી વાત આપને કહું, હું 30 વર્ષથી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટે વિશેષ મારા મનમાં એક સ્થાન છે। ઈચ્છું છું કે આવતા વર્ષોમાં સુરતમાં જે કહેવાય છે ને ટેક્સટાઇલની નગરી, એ ગાર્મેન્ટની નગરી કહેવાય, એવી એક મનમાં ઈચ્છા છે અને એના માટે પ્રયત્નો અને પ્રયાસો ચાલે છે અને કામ કરું છું। એક બીજું આપને વાત કરું, ઘણીવાર આપે ગાર્મેન્ટ માટે પ્રતિષ્ઠિત એક ઇવેન્ટ છે લેક્મી ફેશન વીક, એ સાંભળ્યું હશે। મારી એક ભવિષ્યવાણી આપને કરું છું આજે, કદાચ વર્ષ 2 વર્ષમાં સુરતમાં જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી છે એટલી મોટા પાયા પર ઊભી થશે કે સુરતનો એક ફેશન વીક, જેના માટે દેશ અને વિદેશથી ફેશન ડિઝાઇનર્સ આવીને સુરતના લોકો સાથે, સુરતના વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની ઈચ્છા જાહેર કરશે અને અહીંયા આવશે। એના ભાગરૂપે આજે કેવો પ્રકારનો કાર્યક્રમ? આ જે ફેશન શો આપ જોવો છો, ફેશનોવા, એની અંદર પ્રયત્ન અમારો એ છે કે જે સ્ટુડન્ટ્સ એમાંથી બહાર નીકળે એ લોકો માટે એક કેરિયર માટે એક રાહ મળી જાય અને અહીંયાની જે ઇન્ડસ્ટ્રી છે એ લોકોને અમે સાથે એટલી જોડ્યું છે કે એ લોકોના કપડાથી જે ગાર્મેન્ટ્સ બને છે એ ગાર્મેન્ટ્સ ચાલીને કાલી જો માર્કેટમાં સારી રીતે વેચાય તો આ સ્ટુડન્ટ્સને વધારે તક મળે। તો આ એક વિશેષ અમારું ધ્યેય હતું આ ફેશન શો કરવા પાછળ। जी मैम, आपका नाम दीजिए। अंकिता गोयल, डायरेक्टर ऑफ इंस्टीट्यूट ऑफ डिजाइन एंड टेक्नोलॉजी। जी मैम, किस तरह का इवेंट रखा गया आज? आज हमने CMAI गारमेंट कॉन्क्लेव एंड फैशनोवा 2025 पावर्ड बाय IDT, ये एक पूरा इवेंट हमने यहाँ पर सुबह से हमने ऑर्गेनाइज किया है, जिसमें गारमेंट इंडस्ट्री के बारे में हमने पहले पूरा एक अवेयरनेस कॉन्क्लेव किया, जिसमें हमारा मुख्य उद्देश्य था कि हम कैसे सूरत शहर को, टेक्सटाइल हब तो वो है ही, साथ के साथ अब ग्रोथ को लेकर गारमेंटिंग हम किस तरीके से बना सकते हैं। तो उसमें बहुत सारे ब्रांड्स, बहुत सारे गवर्नमेंट ऑफ गुजरात के लोग, गवर्नमेंट ऑफ छत्तीसगढ़ के लोग, AI, सस्टेनेबिलिटी, इन सभी टॉपिक्स के ऊपर डिटेल में चर्चा हुई थी। और अब इवनिंग में हम एक फैशन शो कर रहे हैं जो IDT के स्टूडेंट्स द्वारा पूरा क्यूरेटेड है। लगभग 20 से 22 थीम्स इस पूरे फैशन शो में हैं और 150 से ज़्यादा बच्चों ने इसमें पार्टिसिपेट किया है।
छत्तीसगढ़ से भी बच्चे आए हैं, मुजफ्फरपुर से भी आए हैं, जूनागढ़ से भी आए हैं। पूरे आईडीटी के हमारे सेंटर्स जहाँ जहाँ पर हैं वो सभी शहरों से बच्चे यहाँ पर आकर उन्होंने अपना पार्टिसिपेशन दिया। ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस।